અધ્યાત્મ અર્થમાં તમને કથા એક હાથીની કથા છે. ત્રિકૂટ પર્વત ઉપર હાથી રહેતો હોય, પણ પરિવાર સાથે એને પાણી પીવા, સ્નાન અને પાન કરવાની ઈચ્છા થઈ. નીચે સરોવર હોય, સરોવરમાં સ્નાન પાન કરવા માટે પરિવાર સાથે ગયો, પણ સરોવરમાં જતાની હારે સ્નાન પાન કરવાનું ભૂલી ગયો અને સરોવરમાં રમતે ચડી ગયો. હવે આ સરોવરમાં એક ઝુંડ રહે છે, મગર. એ હાથીનો પગ પકડે અને ગજગ્રાહ થયું, હાથીને પાણીમાં ખેંચી જાય. બહુ પ્રયત્ન કર્યો પરિવારે બચાવવાનો, પણ કાંઈ કોઈ મેળ પડ્યો નહીં. એટલે પછી સંતાનોને, પરિવારજનોએ એને કિસ્મત ઉપર છોડી દીધો અને જીવ બચાવવા માટે બધા બારા નીકળી ગયા. અને હાથી જ્યારે એકલો પડ્યો ત્યારે એને ભગવાન યાદ આવ્યા. આ કથા ગજેન્દ્રની છે. ગજેન્દ્ર એટલે આપણે બધા, આ આપણી કથા છે. આપણે બધા મૂળ ક્યાંના નિવાસી છીએ? ત્રિકૂટ પર્વત, ત્રિકૂટ, વૈકુંઠ. આપણે બધા મૂળ વૈકુંઠના વાસી છીએ. પણ વૈકુંઠની બાજુમાં એક સરોવર છે, એનું નામ છે સંસાર. આ સંસાર સરોવરમાં આપણે સ્નાન અને પાન કરવા માટે આવ્યા છીએ. કોઈને ભક્તિની ગંગામાં, કોઈને જ્ઞાનની ગંગામાં, કોઈને કર્મની ગંગામાં નાહવું છે, પાન કરવું છે. પણ અહીંયા આવ્યા પછી જ્ઞાન, ભક્તિ, કર્મ બધું આપણે ભૂલી જઈએ અને સંસારમાં એવા રમતે ચડી જઈએ, એવા રમતે ચડી જઈએ કે આયુષ્ય આપણી ક્યાં પૂરી થઈ જાય આપણને ખબર ન રહે. અને આ સંસારમાં એક ઝુંડ રહે, એનું નામ છે કાળ. એ કાળ જ્યારે આપણા પગને પકડે પછી આપણને બધું મળે હોજવા, પણ ત્યારે તો મોડું થઈ ગયું હોય. ત્યારે આપણને ભગવાને સાંભળે, પણ પછી મોડું થઈ જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ નમ જાતમ તુંડમ. શંકરાચાર્ય મહારાજ કે અંગો ગળી જાય, હાડક્યા હુકાઈ જાય, આંખીઓમાં મોતિયા ફીટ થઈ જાય, કાને બેરાશ આવી જાય, લાકડીના ટેકા વગર ઊભો ન રહી શકે. એ વખતે તને ભગવાન સાંભળે તો હું કામનો, ન સાંભળે તો પછી તો બધું હરકું. હે, આ મારી ને તમારી જ કથા છે. સંસારમાં આપણે આવ્યા છીએ જ્ઞાન, ભક્તિ અને કર્મની ગંગામાં નાહવા અને પાન કરવા, પણ ભૂલી જઈએ છીએ, સંસારના રમતે ચડી જઈએ છીએ. કાળ આવે પછી આપણા છોકરાઓ આપણને બચાવવાનો, અત્યારે તો 108ની બહુ સારી વ્યવસ્થા છે. તરત જ છોકરાઓ ફોન કરી દે ને 108 તરત જ 5 મિનિટમાં આવી જાય અને તરત જ ટેચરમાં ચડાવીને બાપાને 108માં, અને એટલે અંદર ડોક્ટરો, નર્સો હોય, તરત જ એને બાટલા ચડાવી દે. એક જગ્યા આવું બન્યું, બાપાને સ્ટેશનમાં લઈને 108 ફૂલ સ્પીડમાં જતી હતી અને 2 બાટલા ચડાવ્યા. બાટલા તો હાથમાં જ પકડવા પડે, એટલે નર્સે 2 હાથમાં બાટલા પકડ્યા. તો સ્ટેશન ઉપર હુતા હુતા દાદા બોલ્યા કે આ ઊંધા કેમ પકડ્યા? ત્યારે નર્સ બહુ સારું બોલી હતી. નર્સે કીધું, બાપા ઊંધા કરે ને એને અમારે તો ઊંધા જ પાવા પડે, સીધા કરે તો સીધા પવાય, બાકી તો ઊંધા કરે. એને સમજી ગયા ને હું કહેવા માંગે. જવભર સૂંઢ જ્યારે બાકી રહે ને એ વખતે હાથીને ભગવાન યાદ આવે અને ભગવાનને પોકાર કરે છે. અને જગતનો નાથ સર્વસ્વ છોડી ભગવાન શ્રી હરિ ત્યાં પ્રગટ થયા. પોતાના સુદર્શનને રવાના કર્યું, ઝુંડના મસ્તકને, મગરના મસ્તકને કાપ્યું, હાથીને મુક્ત કર્યો છે.